છું જિજ્ઞાસા અને સમાચારમાં જે વાત કરીશું ધોધમાર વરસાદની। અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ, શાહીબાગ એરપોર્ટ વિસ્તારમાં વરસાદ ખાબક્યો, સારવા, ઇન્દિરા બ્રિજ, ગિરધરનગર, સદર બજાર વિસ્તારમાં વરસાદ, ગોતા, જગતપુર, ન્યૂ ચાંદખેડા, ત્રાગડ વિસ્તારમાં વરસાદ। આ સાથે વસ્ત્રાલ, નારોલ સહિતના પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે મીઠાખડી અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। અમદાવાદમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધડબડાટી બોલાવવાની શરૂઆત કરી। तो हमारा संवाददाता रौनक वर्मा ने हरिन मात्रवाड़िया जोड़ाई गया है। अलग अलग विस्तारों में શું પરિસ્થિતિ છે અત્યારે એ આપના સુધી પહોંચાડશે। રૌનક, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, અત્યારે તમે કયા વિસ્તારમાં ઉપસ્થિત છો, ત્યાં કેવો માહોલ છે અને જે રીતે વિગતો મળી રહી છે કે મીઠાખડી બ્રિજ પણ બંધ કરવાની ફરજ પડી છે? ચોક્કસથી લાંબા સમયથી જે અમદાવાદ વાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા। સત્તાવાર ચોમાસાના આગમન બાદ પણ જે વરસાદ છે તેના શ્રી ગણેશ નહોતા થયા, પરંતુ આજે પાછલા 1 કલાક જેટલા સમયથી વરસાદ છે તે અમદાવાદમાં સાર્વત્રિક રીતે વરસી રહ્યો છે। તે તમામ બાબતોની વચ્ચે જે વરસાદ છે તે વરસ્યો છે અને તેની સાથે સાથે જ વધુ એક વખત જાણે કે કોર્પોરેશનની પોલ છે તે છતી થઈ છે અને સામાન્ય વરસાદમાં જે મીઠાખડી અંડરપાસ છે તે બંધ કરી દેવાની ફરજ પડી છે। તેના સીધા જ દ્રશ્યો આપ મીઠાખડી અંડરપાસ અને આસપાસના વિસ્તારોથી જોઈ રહ્યા છો। સામાન્ય રીતે જે પાછલા 1 વર્ષથી આ જે અંડરપાસ છે તેનું સમારકામ ચાલી રહ્યું હતું અને કોર્પોરેશન તથા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર જે દાવાઓ કરતા હોય છે પ્રી મોન્સૂન કામગીરીના, તે દાવાઓમાં કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે પણ વરસાદમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ શહેરીજનોને નહીં થાય, પરંતુ જે પરિણામ છે વરસાદ બાદનું તે આપની સામે છે। વધુ એક વખત વર્ષોની જેમ મીઠાખડી અંડરપાસ બંધ કરી દેવાની ફરજ પડી છે। જે પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ છે। સ્વાભાવિક રીતે પાણીનો નિકાલ તો અત્યારે પ્રાથમિક રીતે થઈ રહ્યો છે, પરંતુ તે તમામની વચ્ચે મીઠાખડી અંડરપાસ બંધ કરી દેવાની ફરજ પડી છે। જે પાછલા 1 કલાકથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે, અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। સ્વાભાવિક રીતે છેલ્લા 10 થી 15 મિનિટથી વરસાદ છે તેની ગતિ તો ઓછી થઈ છે, પરંતુ નદીના બંને ભાગના વહેંચાયેલા અમદાવાદમાં જે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। વિસ્તારોની વાત કરવામાં આવે તો આશ્રમ રોડ, ઉસ્માનપુરા સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। સીજી રોડ સહિતના જે સંલગ્ન વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। સેટેલાઇટ, શિવરંજની સહિતના વિસ્તારોમાં પણ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। જિજ્ઞાસા, બિલકુલ રૌનક, હરીન આપની પાસે આવવા માંગીશ। અત્યારે જે રીતે રૌનક પણ વિગતો આપી રહ્યા છે, હજુ લગભગ 1 કલાક જેટલો સમય થયો છે ને ત્યાં જ બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે, એટલે આવા તો અનેક વિસ્તારો હશે કે જ્યાં તંત્રની બેદરકારી સામે આવતી હશે। અત્યારે તમે કયા વિસ્તારમાં છો, ત્યાં કેવો માહોલ છે વરસાદનો? બિલકુલ 1 કલાક પહેલા જ્યારે વરસાદ શરૂ થયો હતો ત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, પરંતુ ધીમે ધીમે વરસાદનું જોર ઘટ્યું હતું। અત્યારે અમે આંબાવાડી વિસ્તારમાં છે ને નહેરુનગર જવાનો આ રસ્તો છે, એ નહેરુનગર તરફ જવાનો રસ્તો છે, પરંતુ જુઓ કે થોડાક જ વરસાદમાં જે રીતે રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે અને વાહન ચાલકોને મુશ્કેલી પડે છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે કોર્પોરેશન દ્વારા જે પેપર વર્ક કરવામાં આવ્યું હતું, પ્રી મોન્સૂન કામગીરી છે તે ફક્ત ને ફક્ત કાગળ ઉપર થઈ હોય તેવું અત્યારે બિલકુલ નજરે ચડે છે, કેમ કે કોર્પોરેશનની ટીમ તો ફિલ્ડમાં છે। જ્યાં પણ ગટર જે ચોકઅપ થઈ ગઈ હોય તેના ઢાંકણાઓ ખોલી તેની સાફ સફાઈ અત્યારે ચાલુ વરસાદમાં કોર્પોરેશનની ટીમ કરવામાં આવી છે। જ્યાંથી ફરિયાદ મળે છે તે વિસ્તારમાં ટીમ તો પહોંચે છે, પરંતુ જો આ તમામ સાફ સફાઈ છે જો પહેલાં થઈ ગઈ હોય, પ્રી મોન્સૂન એક્ટિવિટી જો પહેલાં કરી નાખવામાં આવી હોય તો વાહન ચાલકોને મુશ્કેલી ન પડત। આસપાસ કોલેજો પણ છે અને તેના વિદ્યાર્થીઓ પણ છે અહીંથી પસાર થતા હોય છે। મોટાભાગનો નોકરિયાત વર્ગ છે તે પણ અહીંથી પસાર થતો હોય છે। ભરચક વિસ્તાર છે, પરંતુ જે રીતના થોડા જ વરસાદમાં આ સમગ્ર રોડ છે તે પાણી થઈ ચૂક્યો છે। આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ જ્યારે ઘરે જવા અને બસની રાહ જોતા હોય છે, રિક્ષાની રાહ જોતા હોય છે, ત્યારે તેમને બિલકુલ મુશ્કેલી પડે છે અને રસ્તાઓ પર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકો, જે બાઇક ચાલકો હોય છે તેને સૌથી વધુ આ પ્રમાણે મુશ્કેલીઓ પડતી હોય છે, કેમ કે વાહનો બંધ થવા, રિક્ષા અને બાઇક છે તે બંધ થવાના સૌથી વધુ પ્રશ્નો છે તે ઉદ્ભવતા હોય છે અને થોડો જ વરસાદ હજી વરસ્યો છે અને ત્યાં આ જ પ્રમાણે અલગ અલગ વિસ્તારો છે તેના રસ્તાઓ છે તે બિલકુલ
પાણીમાં જોવા મળી રહ્યા છે. હજી તો જ્યારે વરસાદ આવશે, નીચાણવાળા ભાગો છે ત્યાં કઈ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાશે ત્યાંના ઉપરથી કદાચ આપણે અંદાજો લગાવી શકીએ, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે, હજી ભારે વરસાદની અમદાવાદમાં આગાહી છે. તેના વચ્ચે 1 કલાકના જ વરસાદમાં જો અમદાવાદની આ પરિસ્થિતિ હોય તો હજી તો 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ છે તેની અમદાવાદમાં આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તે બિલકુલ સ્પષ્ટ છે, આના ઉપરથી આપણે માની શકાય. જી બિલકુલ રોનક, વરસાદની શરૂઆત થાય એટલે અમદાવાદના જે લોકો છે તેમની હાલાકીની પણ શરૂઆત થઈ જતી હોય છે. અત્યારે અચાનક જ આવી રીતે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો એટલે અનેક વાહન ચાલકો છે અટવાયા હશે, તેમને બીજો રસ્તો અપનાવવો પડ્યો હશે, એમનો સમય પણ બગડ્યો હશે. આજે જો આ જ પ્રકારે વરસાદની માહોલ શરૂ રહ્યો તો હજુ પણ આગામી બીજા રસ્તાઓ છે એ પણ બંધ થઈ શકે છે. તો શું તંત્ર દ્વારા બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, અથવા તો હજુ પણ જો આ રીતે વરસાદી માહોલ રહેશે તો આગામી સમયમાં કેવી રીતે તંત્ર વરસાદી માહોલમાં કામ કરશે? સ્વાભાવિક રીતે વરસાદની સમસ્યા હોય ત્યારે તંત્ર પાસે વૈકલ્પિક જે જવાબ છે તેના સ્વરૂપે માત્ર ને માત્ર માફી માંગવામાં આવે છે કે અમે આ તકલીફ બદલ દિલગીર છીએ, અને તે જ પ્રકારની જે અત્યારે વાસ્તવિકતા છે તે પણ જોવા મળી રહી છે. કેમેરા પર્સન ઇમરાન શેખ આપણે બીજી તરફના દ્રશ્યો બતાવશે કે જ્યાં આગળ અંડરપાસ છે તે બંધ કરવામાં આવ્યો છે અને પરિણામે જે વાહન ચાલકો છે તેમને વૈકલ્પિક માર્ગ ખુદ જ શોધવાનો વારો આવ્યો છે, અને પરિણામે જે ડેસ્ટિનેશન છે ત્યાં જવાનો પણ અહીંયાથી તેઓ નક્કી કરી રહ્યા છે. અનેક જે વાહન ચાલકો છે તે અત્યારે રોજિંદા જીવનમાં આજે અંડરપાસો છે તેનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ જે સામાન્ય વરસાદ અમદાવાદ શહેરમાં પાછળ 1 કલાકથી પડી રહ્યો છે તેના કારણે અનેક વાહન ચાલકો છે તેને હેરાન થવાનો વારો આવ્યો છે. અંડરપાસ છે જેના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે તો બંધ કરવાની ફરજ પડી છે, તેના કારણે જે વાહન ચાલકો છે તેઓ પોતાનો માર્ગ બદલી રહ્યા છે, પરંતુ અમદાવાદના નીચાણવાળા વિસ્તારો અનેક એવા છે કે જ્યાં આગળ સામાન્ય વરસાદમાં પણ પાણીની ભરાવાની જે સમસ્યાઓ છે તે થતી હોય છે. ખાસ કરીને વિસ્તાર વાઇઝ વાત કરીએ તો જે ખોખરા આસપાસનો વિસ્તાર છે, સીટીએમ આસપાસનો વિસ્તાર છે, આ તમામ અમદાવાદના એવા વિસ્તારો છે કે જ્યાં આગળ અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની સાથે જ જે પાણી છે તે ભરાવાની શરૂઆત થતી હોય છે. ન માત્ર રસ્તાઓ પરંતુ જે લોકોના નિવાસસ્થાન હોય છે તેમાં પણ જે પાણી છે તે ભરાવાની સમસ્યા થતી હોય છે. જે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની વાત કરવામાં આવી હતી, તમામ જે હોટસ્પોટ છે તે નક્કી કરવામાં આવ્યા હતા, એ હોટસ્પોટ ઉપર વોલેન્ટિયર મૂકવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ તમામ બાબતોની વચ્ચે જે હજુ તો અમદાવાદમાં કહી શકાય કે સારો એવો પ્રથમ અથવા જે દ્વિતીય વરસાદ છે, પરંતુ આ તમામ જે મોટા મોટા દાવાઓ વચ્ચે પરિણામ શું છે, લોકોને ટેક્સના પૈસે શું થાય છે, તે તમામ જે અત્યારે દ્રશ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે. બિલકુલ રોનક અને હરીન, આ બંનેનો આભાર. અને આગળ પણ કઈ પ્રકાર અમદાવાદમાં વરસાદી માહોલ રહે છે એ પ્રકારની વિગતો છે મેળવતા રહીશું, પરંતુ અત્યારે આ દ્રશ્યો જુઓ કે જ્યાં નરોડા વિસ્તારના અંડરપાસના દ્રશ્યો છે કે જ્યાં માત્ર 1 કલાકની અંદર જ આખો અંડરપાસ છે પાણીથી ભરાઈ ગયો. ત્યાંથી જે વાહન ચાલકો નીકળી રહ્યા છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે તેમના વાહનો પણ બંધ થઈ જાય એ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આ બાઇક ચાલક કેવી રીતે આ અંડરપાસમાંથી નીકળ્યા એ તમે જોયું. આખી બાઇક છે પાણીમાં ડૂબી ગઈ હતી અને બહાર આવતા આ બાઇક રસ્તામાં બંધ પણ પડી શકે તેમ છે, કેમ કે આખો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે અને વાહનો ત્યાંથી પસાર કરવા ખૂબ મુશ્કેલ બની ગયા છે. આ મેગા સિટી, મેટ્રો સિટી અમદાવાદ કે જ્યાં હજુ તો માત્ર 1 કલાકની આ વરસાદી જમાવટ અને એમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. અને હવે સુરતના ઉમર